આયના વેલણા શણગારો રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ આયના વેલણા શણગારો રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ હાલી છે બાઈ મારણા લેવડાવો માને કાજ આવે છે બાઈ ફૂલડા પતરાવો માને કાજ આયના વેલણા શણગારો રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ વેલણા મોતીડે રે મઢાવો પૂતલ હોનલ ને બેહાડો માને કાજ વેલણા મોતીડે રે મઢાવો પૂતલ હોનલ ને બેહાડો માને કાજ મારી લીરબાઈ માને હેતેથી તેડાવો માને કાજ મના રથડાને સોનલીએ શણગારો માને કાજ આયના વેલણા શણગારો રે કોઈ ધોરીડા જોડાવો માને કાજ એ ઘૂઘર્યું લઈ કોઈ ધોરીડા જોડાવો માને કાજ એ
લીરલ મારી વાળી. મારી કામને ક્રોધ ના રે જાડા જીવનમાં પરવરિયા. કામને ક્રોધ ના રે જાડા જીવનમાં પરવરિયા. એવી મમતાની મણીથી તોડજે ઝાડ રે હે જગદંબા. લીરલ લીલી રાખજો વાળી. એવી લીલી રે રાખજો રે આઈ. લીરલ અમારી વાળી. મારી રાગને દ્વેષ ના રે રોગ તો રગે રગમાં ભર્યા. રાગને દ્વેષ ના રે રોગ તો રગે રગમાં ભર્યા. ભક્તિની શક્તિથી કાઢજે બહાર રે હે જગદંબા. લીરલ લીલી રાખજો વાળી. એવી લીલી રે રાખજો રે આઈ. લીરલ અમારી વાળી. ઈશ્વરીય શક્તિ કોઈ પણ વ્યક્તિને પ્રેરણા કરે અને એની પ્રેરણા અને આપણા બધાના સહયોગથી એ કાર્ય છે ને એ સફળ બનતું હોય છે. શાસ્ત્રોમાં એમ લખેલું છે કે મનુષ્ય યત્ન અને ઈશ્વરની કૃપા. તો આપણા ઉપર ઈશ્વર કૃપા કરે. બીજું આપણા અહોભાગ્ય કહેવાય. અહોભાગ્ય એટલા માટે કહેવાય કે આપણા શાસ્ત્રમાં એમ લખ્યું ધર્મો રક્ષતી રક્ષિત. આપણે જો ધર્મની રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. ભગવાને આખા બ્રહ્માંડનું સર્જન કર્યું. એમાં અલગ અલગ ખંડ બનાવ્યા, 9 ખંડ બનાવ્યા. એમાં ભરત નામનો ખંડ બનાવ્યો આખા બ્રહ્માંડની અંદર. અને ભરતખંડની અંદર ભારત દેશ બને, અમેરિકા દેશ બનાવ્યો, લંડન દેશ બનાવ્યો, રશિયા દેશ. પણ એકે દેશને માં શબ્દ નથી કહેવાતો. ભારત જ એક દેશ એવો છે એને માં કહેવાય. એટલા માટે થઈને અંગ્રેજોએ સૂત્રને સાર્થક કર્યું, મધર ઓનલી ઇન્ડિયા, નો એનીથિંગ કન્ટ્રી. તો ભારત દેશની અંદર આવા ધર્મ અને કર્મના પવિત્ર કામ થતા. એમાં ખાસ કરીને આપણું સૌરાષ્ટ્ર,
હવે તમે હિસાબ કરો ક્યાં ભારત વર્ષની ખંડની ભૂમિમાં આપણો ઘેડ પ્રાંત અને એમાં આપણું મોટા ગામ અને એમાં એક પાત્ર ઈશ્વરે સર્જન કર્યું અને ઈ આપણો આ નિલેશભાઈ હે અને ઈ આપણા ધર્મનો એજન્ડા લઈ અને આ દેશમાંથી વિદેશમાં શક્તિના સહાયક બની અને ઈ આ ગમન કરે આપણે ખરેખર બહુ હરખની વાત કહેવાય. પછી બીજું કે અહીંથી તમારે માધુપુર સુધી એસટીમાં જવું હોય તો ટિકિટ દેવી પડે, બહાર જવું હોય તો એની વિઝા મેળવવી પડે. તો આટલા 38 કન્ટ્રી 38 દેશ એને પાર કરીએ ને ત્યારે એ અમેરિકા લંડન નામનો દેશ આવે. તો એ 38 દેશને પાર કેવી રીતે કરવા? તો કે એમણે દિલ્હી જઈ અને આપણી જે ભારતની ગવર્નમેન્ટ છે એની મંજૂરી લીધી હોય. ભારત ગવર્નમેન્ટ છે ને એ એની સાથે હોય. ગવર્નમેન્ટનો સંપૂર્ણ ટેકો એ જે તે વ્યક્તિ એ બહાર જતો હોય ને એને ટેકો જાહેર કર્યો હોય સ્વૈચ્છિક. એટલે નિલેશભાઈ અત્યારે આપણો જે આ ધર્મનો એજન્ડા લઈ આ ભગવતીનું સત્કાર્ય કરી અને જે આ બહાર જાય છે એની આરે ભારતીય ગવર્નમેન્ટની પરમિશન એની રજા હોય કે આ વ્યક્તિ જે છે એ ફલાણું આનું નામ છે અને એ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને પાસ કરી અને ભારત દેશમાંથી વિદેશની અંદર ગમન કરે એનું સંપૂર્ણ રીતે એનાથી અમારી સરકાર એને મંજૂરી આપે છે. એવી સરકારની મંજૂરી એવા 38 કન્ટ્રીના દેશોની જે ગવર્નમેન્ટ છે એમની મંજૂરી એની આરે નોંધણી કરેલી હોય અને એ કન્ટ્રીને પાર કરે ત્યારે એની મંજિલ સુધી પહોંચે. આપણે ઘણી વખત એમ ચિંતા થતી હોય કે આ છોકરો આવી રીતે જાય તો એનું કેમ થાય, એ કેવી રીતે પૂછશે, આવા ઘણા વિચારો આપણા મનમાં આવતા હોય. પણ વસ્તુ આ એક હોય કે આપણી જે ભારતની ગવર્નમેન્ટ છે એ ગવર્નમેન્ટે એને સંપૂર્ણ રીતે મંજૂરી આપેલી હોય, એના બધા કાગળિયા ડોક્યુમેન્ટ એની પાસે પ્રૂફ હોય અને એની સહાયથી જે તે વ્યક્તિ છે એ આ દેશમાંથી વિદેશની અંદર ગમન કરે એટલે એની સરકાર સહાયક બની હોય. એટલે એમાં ક્યાંય કોઈએ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો માતાજીને ખાલી પ્રાર્થના કરવાની છે અને આપણે તો એક હરખ અને એક એવો એક પાવર રાખવાનો છે કે આ આપણા દેશના ધર્મની ધજા લઈ અને આ વ્યક્તિ વિદેશમાં જાય એનો ખરેખર આપણે હરખ હોવો જોઈએ અને માતાજી એની સંપૂર્ણ મનોકામના એ દરેક રીતે પૂર્ણ કરે. આજે જ નહીં અને ભારત વર્ષની અંદર આજ અમે તો ધર્મના પ્રચારક છીએ. બ્રાહ્મણો એટલે ધર્મના પ્રચારક હોય પણ અમે તો ઘણા યજ્ઞો કરાવ્યા છે, ઘણી વિધિ વિધાનો કરાવ્યા છે. પણ એવા કોક જ દાખલા બનતા હોય છે કે જે ધર્મની ધજા લઈ અને આ ભારતની અંદરથી આવા દૈવિક પ્રતીક લઈ અને એના પ્રતિનિધિત્વ રૂપે જો કોઈ માણસ એ ભગવતીની શક્તિને સાથે લઈને આપણા ધર્મનો પ્રચારક બની અને વિદેશમાં જતો હોય ને એવા દાખલા બહુ અમારા હિસ્ટોરીમાં ઓછા છે. એટલે આપણે માતાજીના ચરણમાં પ્રાર્થના કરીએ બધાય આપણે એના આજે એના સત્કારની અંદર સહભાગી થવા આવ્યા છે. આપણે બધાને એને આશીર્વાદ દેવાના છે. બાકી આપણે તો હું આશીર્વાદ દઈ જેની આરે ભગવતી ભેગી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ આવી જે ભગવતી અને એનું આવું ભગીરથ કાર્ય કરી અને એ ભગવતીના પ્રતીકની શક્તિને જે સાક્ષાત ભેગી લઈને જતો હોય ને એને કદાચ જગતની અંદર વિશ્વમાં કોઈ એનો આંચ ના આવ્યો એ તમારે એક નક્કી રાખવું. એટલે ભગવતીને આપણે પ્રાર્થના કરીએ કે માતાજી આવડું મોટું આ ભગીરથ કાર્ય આ પરિવારના હાથે કરાવી અને આ ભારત વર્ષની ધર્મના પ્રતીક રૂપે આ ધ્વજારોહણ જે વિદેશની અંદર થાય અને આવા વ્યક્તિઓને ભગવતી નિમિત્ત બનાવે એના માટે આપણે ખૂબ આ વ્યક્તિ જે નિલેશભાઈ છે ધન્યવાદને પાત્ર છે. અને આપણે બધાય માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી એની યાત્રા છે એ નિર્વિઘ્ને સફળ કરે અને આવા ભગીરથ કાર્યો આ પરિવારને હાથે થતા રહે. આપણે બધાને આની અંદર સહયોગ અને આપણે બધાને એનો સાથ સહકાર રાખવાનો આપવાનો એક મોકો મળે. એટલે આપણે આપણી જાતને અહોભાગ્ય માનીએ. આપણે એવા સદવિચારની પ્રેરણાથી જે ભગવતી એને કરી છે એના સહયોગી બની અને આપણે બધા તન મન ધનથી એને આશીર્વાદ આપીએ.
કે સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમા ભવેત વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય સત્યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ બાપા એના કોઈ પણ મંદિરની અંદર કોઈ જાતનો વિઘ્નનું હરણ કરે, ભગવતી એને શક્તિ પ્રદાન કરે. અને મહાદેવ છે એ મહાદેવ સદાયને માટે એને આવી બૌદ્ધિક અને ભૌતિક ધાર્મિક ક્રિયાઓ કરવાની પ્રેરણા કરે એવી આપણે બધા જગતના દેવતાઓને પ્રાર્થના કરી. ખાસ કરી અને જેના માટે આ યજ્ઞ નિમિત્તે આપણે ભેગા થયા એવી લીલબાઈ માતાજીને આપણી પ્રાર્થના કરીએ કે સમસ્ત ક્ષત્રિય મહેર જ્ઞાતિનો આ ધર્મ ધ્વજારોહ છે ભારત વર્ષમાં પણ નહીં આખા વર્લ્ડની અંદર એમને ભગવતી લીલબાઈ નામની શક્તિનું નામ ગુંજતું થાય અને એના આશીર્વાદના ફળ સ્વરૂપે આપણી આખી જ્ઞાતિ એ ગૌરવવંતી બને એવી ભગવતીના ચરણમાં આપણે સૌ પ્રાર્થના કરીએ. અને આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને સાધુવાદ આપીએ કે સદાયને માટે ભગવતી એની બધી મનોકામના પૂર્ણ કરે અને સદાયને માટે આ પરિવારને હાથે આવા ભગીરથ કાર્ય થતા રહીએ. બોલો શ્રી લીલબાઈ માતા.